માયાવંશી સમાજના વરકુંડ ગામ પ્રગતિ મંડળ દ્વારા ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાના અભિવાદન સમારંભમાં દરેક વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે નાત જાત કે ગરીબ શ્રીમંતના ભેદ વગર દરેકને આગળ વધવા માટે સમાન તક આપે છે. મહેશભાઈ આગરિયાની પ્રદેશ અધ્યક્ષ તરીકે કરાયેલી નિયુક્તિ સમગ્ર માયાવંશી સમાજ માટે ગૌરવપ્રદ ઘટના હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રસંગે પોતાના અભિવાદનના પ્રત્યુત્તરમાં નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ માટે કોઈપણ પ્રકારના સ્વાર્થ કે લોભ લાલચ વગર કામ કરો તો તેનું ફળ આ પક્ષમાં મળે જ છે. જે વાત આજે પુરવાર થઈ છે. તેમણે પાર્ટીના તમામ નેતાઓનો પણ આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે હવે તેમણે જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે વધુ કામ કરવું પડશે. તેમણે માયાવંશી સમાજના લોકોને પણ કામમાં સહયોગ આપવા હાકલ કરી હતી. એમને જે બીજેપી પાર્ટીએ એમને જે સેવા કરવાની તક આપી છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. પણ કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી હોય. મહેશભાઈ બહુ નાની ઉંમરથી આ સેવાકીય પ્રવૃત્તિમાં પરોવાયેલા છે. મને યાદ છે ત્યાં સુધી દમણ કોલેજના જીએસ બનવાનું માન એમને મેળવેલું છે. તે બદલ આજે એમને ફરીથી અભિનંદન. ત્યારે તો આપેલા ને એમને જે સેવા કરવાની જે પ્રવૃત્તિ ચાલુ રાખી છે આગળ પણ સમાજ અમને માયાવંશી સમાજ માટે પણ લોકો આગળ વધીને સારા સારા કાર્ય કરતા રહેશો. જેઓ ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી દીવ દમણના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થઈ એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે અને આપણા સમાજ માટે પણ બહુ જ ગૌરવની વાત છે. મહેશભાઈ આગરિયા જેઓ રાજકારણમાં ઘણા સમયથી સંકળાયેલા છે અને એમને રાજકારણનો ઘણો અનુભવ છે. જેઓ પાર્ટી જોડે સારું કામ કરી રહ્યા છે અને કરશે એવી આપણે આશા રાખીએ છીએ. અને અમે સર્વ જણા ગામના એવી આશા રાખીએ છીએ કે જ્યારે પણ મહેશભાઈને અમારી કોઈ પણ જરૂર પડશે અમે સર્વ જણા એમની સાથે છે અને કોઈ પણ કામ પડશે જ્યારે પણ જરૂર પડે અમને બોલાવશે, અમે હાજર રહીશું. મહેશભાઈ જેઓ આજે એમની હું થોડી ઓળખાણ આપું છું. અમારા ગામના સ્વર્ગવાસી શ્રી રમણભાઈ બાલુભાઈ દમણિયા તેમજ અરુણાબેન એમના જમાઈ થાય છે અને એમને આજે જેમની સારી પદવી મળી છે અમને ગર્વની વાત છે. થેન્ક યુ.